કેમ છો મિત્રો? યાર બધા મજામાં જ હશે તો મિત્રો આજના વિડીયોમાં વાત કરીએ જો તમારું એક ફેસબુક એકાઉન્ટ છે, ઠીક છે મિત્રો, અને તેમાં તમે ખાલી ફોટા અપલોડ કરો છો તો પણ તમે, ઠીક છે મિત્રો, ફેસબુકથી પૈસા કમાઈ શકો છો. જરૂરી નથી કે તમે ફેસબુકમાં વિડીયો અપલોડ કરો અથવા રીલ અપલોડ કરો, ખાલી તમે ફોટા અપલોડ કરતા હોય તો પણ તમે પૈસા કમાઈ શકો છો. એ ફેસબુકનું ઓલ્ગોરિધમ એવું છે કે તમારા 5, 10, 15, 20 કે ગમે તેટલા ફોલોવર હોય તમારું પેજ મોનિટાઇઝેશન હોઈ શકે છે. સૌથી પહેલા પૈસા કમાવા માટે તમે ચેક કરો કે તમારું ફેસબુક એકાઉન્ટ મોનિટાઇઝેશન છે કે હશે તો તમે પૈસા કમાઈ શકશો. કઈ રીતે કમાવશો, કેટલા કમાવશો એ આગળના વિડીયોમાં વાત કરીશું, પણ આજના વિડીયોમાં તમે ચેક કરો કે તમારું ફેસબુક એકાઉન્ટ મોનિટાઇઝેશન છે કે નહીં, તમે એનાથી પૈસા કમાઈ શકો છો કે નહીં. ઠીક છે, તો એને ચેક કરવા માટે સિમ્પલી જોઈ શકો છો તમે સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ હશે, તમે જોઈ શકો છો. તો હવે તમારે સિમ્પલી શું કરવાનું છે, તમે સાઈડમાં સ્ક્રીન ઉપર જોજો. ઠીક છે, તમારે તમારું જે પણ ફેસબુક એકાઉન્ટ હોય ઓપન કરવાનું છે. ઓપન કર્યા પછી જે તમારી પ્રોફાઇલ હોય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાની છે, એટલે કંઈક આ રીતે પ્રોફાઇલ આવી જશે. હવે મિત્રો અહીંયા તમને પ્રોફેશનલ ડેશબોર્ડ લખેલું હશે, એની પર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરીશ. હવે ઘણા બધાને પ્રોફેશનલ ડેશબોર્ડ વાળું ઓપ્શન નહીં આવતું હોય મિત્રો, જો તમારે પ્રોફેશનલ સ્ટુડિયો નથી દેખાતું, ઠીક છે મિત્રો, તો તમે એને કઈ રીતે એનેબલ કરી શકો છો. તો તમારે 3 ડોટ ઉપર જવાનું, લાસ્ટમાં એ તમને એક ઓપ્શન જોવા મળશે સેટિંગનું, સેટિંગ ઉપર ક્લિક કરવાનું છે. સેટિંગ ઉપર ક્લિક કરશો એ પછી તમારે થોડું સ્ક્રોલ કરવાનું છે. એટલે ઠીક છે, સ્ક્રોલ કરશો એટલે તમને આગળ એક ઓપ્શન જોવા મળશે પ્રોફેશનલ મોડ, ઠીક છે મિત્રો, ઓડિયન્સ અને વિઝિબિલિટી વાળું જે ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે અહીંથી પ્રોફેશનલ મોડ ઓન કરી દેવાનો છે. ઓલરેડી ઓન છે એટલે આ રીતે ઓન બતાવે છે, એટલે કંઈક આ રીતે ઓપન થઈ જશે. આગળ તમે થોડું સ્ક્રોલ કરશો એટલે તમને લાસ્ટમાં ઓપ્શન જોવા મળશે મોનેટાઇઝેશન, એની ઉપર ક્લિક કરશો. ઠીક છે મિત્રો, એમાં થોડું સ્ક્રોલ કરશો, ઠીક છે મિત્રો, એટલે લખેલું આવશે કે તમારું જે ફેસબુક એકાઉન્ટ છે મોનેટાઇઝેશન છે કે નહીં. ઠીક છે, જોઈ શકો છો હશે તો આગળ લખેલું આવશે. ઠીક છે મિત્રો, અને નહીં હોય તો નહીં લખેલું આવે. હવે જો મિત્રો તમારું ફેસબુક એકાઉન્ટ છે મોનેટાઇઝેશન ના હોય તો સૌથી પહેલા તમે શું કરજો, 2-5 ફોટા અપલોડ કરજો. ઠીક છે, જરૂરી નથી કે તમે રીલ કે વિડીયો અપલોડ કરો, પણ તમે ખાલી 2-5 ફોટા અપલોડ કરી દેજો. ઠીક છે, એ પછી તમે 2-3 દિવસ રાહ જોજો. રાહ જોયા પછી તમારે શું કરવાનું છે, ઠીક છે મિત્રો, જ્યાં કોન્ટેન્ટ મોનેટાઇઝેશન લખ્યું એની પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી સબમિટ કરવાનો ઓપ્શન આવશે. મેં, ઠીક છે, 2 દિવસ પહેલા જ કરી દીધું. તમે સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકો છો, આ રીતે ટિક કરવાનું આવશે. અહીંયા તમારે સબમિટ કરી દેવાનું, એટલે તમે મોનેટાઇઝેશન માટે અપ્લાય કરી દીધું. ઠીક, એ પછી જો તમે લકી હશો તો તમારું ફેસબુક એકાઉન્ટ છે, ઠીક છે, મિનિમમ 7 દિવસમાં મોનેટાઇઝેશન થઈ જશે. મોનેટાઇઝેશન થઈ ગયા પછી, ઠીક છે મિત્રો, તમે જે ફેસબુકની મદદથી પૈસા કમાવાનું ચાલુ કરી દેજો. બસ તમે ખાલી ફોટો અને વિડીયો અપલોડ કરશો એટલે તમારા પૈસા આવવાનું ચાલુ થઈ જશે. એ તમને આગળ દેખાડશે. ઠીક છે, અત્યારે મારે આ ફેસબુકથી પૈસા આવી શકે છે, પણ ખાલી સ્ટાર અને પાર્ટનર એડની મદદથી, એની મદદથી કોઈ ખાસ પૈસા આવતા નથી. જે આવે છે કોન્ટેન્ટ મોનેટાઇઝેશનની મદદથી જ આવે છે. ઠીક છે મિત્રો, આના પછીના વિડીયોમાં હું મારા એક ફ્રેન્ડનું જે ફેસબુક એકાઉન્ટ છે મોનેટાઇઝેશન છે, ઠીક છે મિત્રો, તો એમાં કેટલી અર્નિંગ થાય છે, કઈ રીતે થાય છે, બધી જાણકારી આપીશ. આજના વિડીયોમાં ખાલી મેં તમને શીખવાડ્યું કે તમારું ફેસબુક એકાઉન્ટ મોનેટાઇઝેશન છે કે નહીં, તમે કઈ રીતે ચેક કરી શકો છો, અને જો મોનેટાઇઝેશન ના હોય તો એને કઈ રીતે મોનેટાઇઝેશન માટે અપ્લાય કરી શકો છો. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. ઓનલાઈન પૈસા કઈ રીતે કમાવો, ડિજિટલ માર્કેટિંગથી પૈસા કઈ રીતે કમાવો, એની પર હું ઘણા બધા વિડીયો બનાવું છું અને ઘણા બધા વિડીયો આવવાના છે જે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો. તમને ફેસબુકના, ઠીક છે, એકાઉન્ટના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય અથવા, ઠીક છે મિત્રો, તો ડિસ્ક્રિપ્શનમાં મેં મારું ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલું છે, ત્યાં મને ફોલો કરીને મેસેજ કરી શકો છો.